નાનું દાદા ને નાનું દાદાની મેરડીને આ મેરડીને ઓળખવા વાળો છેલ્લો આ ગામની મારી પાસે કોઈ હતો ને તો સાહેબ એના નામમાં એકવાર જોરદાર તાળી કરો સાહેબ. રઘુરામ બાપુના નામમાં એકવાર જોરદાર તાળી કે ઈ આ મેરડીને ઓળખતો ભાઈ. કારણ કે એના આનો એટલો પાવર હતો અને હું એની આજે બેઠેલો પણ શેના સમયની એનો જયારે છેલ્લો સમય હતો ત્યારે હું એની બેઠેલો અને ત્યારે મને એ પાછું હું તમને કહું આપણે ઈસાભાઈ ને પઢિયાર જયારે થાય ને ત્યારે પઢિયાર છાપવા બેઠા રઘુરામ બાપુ એવું બાપુ આવી રીતે આમ થાય રાવણ જેવું તમે અહીંના થાપના બુવા હશો વાત આવી છે પણ હજી તમારા દૂધિયા દાંત નથી ગયા. હું આ મેંદન બાળું છું. હા કારણ કે અમુક અમુક પાણાના અમુક વેણ હોય ને અહીંયા ચિતરાઈ ગયા હોય. હા કારણ કે અહીંયા રોડના હામા કાંઠે હનુમાનજી બેઠો કોઈ આમાં હનુમાનજી ભાડ્યો એ રામ રાત ઠકરા પછી નાના નહીં રહત કિટકિટા કોટલા પછી જ્યાં પાડે ના પડે. કારણ કે 50 કરોડ પૃથ્વીની માલપા હિન્દુસ્તાન આખાની માલપા ખૂણે ખૂણે પાણે પાણે સોચે સોચે અને નાકે નાકે હનુમાનજી બેઠો પણ સાળંગપુર જેવો કે બેઠો મજા આવે ને તમે દોઢ મીકો થાય આપણે નજીકમાં છે ને આખા વિશ્વના બધા મંદિરને સાહેબ ભેગા કરો ને તો આ સાળંગપુર હનુમાનની તોલે નો આવે સાહેબ. નો આવે. હા કારણ કે રોજ બપોરે 1.5 લાખ માણસનો દેશી ચીનો સાહેબ જે શેરો હનુમાનજી વગાડતો હોય ને હા ક્યારેક આપણા ઘરે સત્યનારાયણની કથા હોય તે 500 ગ્રામ ગાનું લાવો બીજું બધું અમૂલનું લાવો નાખો પછી હમણાં દૂધ કિશોરભાઈ ડેરીમાં જ લાવી એ તો સાહેબ કદાચ 100-2 માણસનો આપણા ઘરે સત્યનારાયણનો શેરો બનાવવો હોય ને હા તો એમાં અમુક બાયું અબોલે તાવી થા લાવતી. આજ મારા ઘરે સત્યનારાયણની કથા હતી તેજી જ મારી શેઠાણી નો આવી અરે અને અમુક જગ્યાએ સાહેબ મઠમાં જાઓ મંદિરમાં જાઓ કે કોઈ તમારા ઘરે સારા પ્રસંગ હોય કોઈ બ્રાહ્મણ હોય કોઈ પણ તમે સાહેબ પૂજામાં બેહા ત્યારે તમારું મગજ જે કેલ્ક્યુલેશન જે હાલતું હોય ને મગજને બહાર મૂકી પછી પૂજામાં બેહવું તો એ તમને કંઈક સમજાય છે. નકર તમે તમારા ઘરે પૂજામાં બેઠા હોય મન રવડે આટા મારતો હોય મારું દીકરો લાડવાનું કેવું થયું સાહેબ જેની પૂજા કરતા હોય ને એના ખોળામાં નાખી દેજો. એ જેને મારતા હોય ને એને હોપી અને એની હામાં લઈ જાય. કદાચ તમારી 14 ચોકી ચોખાજીના લાડવાની ભરેલી હશે બધું માણા જમી લેશે ને તો એની માલપાથી હાથ વધવા દે માનજો તમારી માતા આવી છે. આ બધી ભરોહાની વાતો છે પણ આ મેરડી શું કરી દેશે એ મારે બે કરીને મારી પાસે વાત કરવી પડી. પેલા આપણા ખેતરને થોડી વાર માટે યાદ કરી જાય